હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. પર્યુષણ નજીક આવતા જાય તેમ તેમ આપણા ટેન્શન વધતું જાય છે કે ભાઈ બહુ બધી તૈયારીઓ કરવાની છે અને એ તૈયારી ક્યાંથી શરૂઆત કરવી ને એની જ ખબર નથી પડતી હોતી. તો આજે હું તમને એમાં કંઈક મદદરૂપ થવા આવી ગઈ છું. હવે એવું કહી શકાય કે પર્યુષણને લગભગ 8-10 દિવસની જ વાર છે અને આપણે પણ આમાં પ્લાનિંગ મગજમાં ચાલી રહ્યું છે કે ભાઈ હવે શું કરશું, કઈ રીતે કરશું, બધું પરફેક્ટલી થઈ જાય તો આપણે સરસ રીતે 8 દિવસ ધરમ ધ્યાન કરી શકીએ અને આપણું ધ્યાન ત્યાં દેરાસરમાં અને ઉપાશ્રયમાં હોય અને જે દોડાદોડી કરવાની હોય કે જે આપણે એવું થાય કે ચલો આ 8 દિવસ તો આપણે આત્મા માટે અને આપણા માટે જ કાઢવા છે તો આપણે સરળતાથી એવું કરી શકીએ છીએ જો પ્લાનિંગ કરેલું હોય તો સૌથી પહેલાં તો એમાં જે ઉપર સૌથી ફર્સ્ટ જો આવે તો એ છે અનાજ અને કઠોળ. એ બંનેની તૈયારી કરવાની. એટલે કે જો અનાજ એટલે ઘઉં તો આપણા ઘરમાં ભરેલા જ હોય, ઘઉં અને ચોખા એ બંને આપણા ઘરમાં હોય જ. ઘઉં ચોખા હાજર હોય, એની સાથે જો જુવાર અને મકાઈ તમે વાપરતા હો તો એ પણ લઈ શકો છો, અથવા ઘઉં ચોખા છે એની સાથે દાળ અને કઠોળ. તો દાળ જે છે એ દાળમાં ઘણા લોકો ભરતા હોય છે, ઘણા નથી ભરતા હોતા. તો તમે દાળમાં મગની મોગર દાળ છે, મગની ફોતરાવાળી દાળ છે, અડદની દાળ છે, ચણાની દાળ છે, આ બધી જ દાળો તમે તમારા ઘરની જરૂરિયાત પ્રમાણે બહારથી લઈ આવી અને સાફ કરીને બરણીમાં ભરી શકો છો. જેથી કરીને તુવેરની દાળ છે, જેથી કરીને જ્યારે તમને જરૂર પડે ત્યારે તમારા ઘરમાં જ હાજર હોય અને તમારે એ ટાઈમે બહાર લેવા ન જવું પડે. હવે કઠોળ, ઘણા બધા લોકો એવા છે કે કઠોળનો વપરાશ નથી કરતા હોતા. એકચ્યુઅલી કઠોળનો વપરાશ નથી થતો હોતો, પણ મગનો વપરાશ થાય છે, મગની છૂટ રાખતા હોય છે. અને જે આખા કઠોળ છે એટલે કે દેશી ચણા છે કે છોલે ચણા છે કે રાજમા છે કે એનો ઉપયોગ નથી કરતા હોતા. આમ છતાં પણ જો તમે કરતા હો તો એ પણ જે કઠોળ છે એને પણ ભરી લેવાના. તમારા ઘરની જરૂરિયાત પ્રમાણે 250 ગ્રામ કે 500 ગ્રામ તમે કે કિલો એ તમે લઈ અને સાફ કરી અને રાખી દેવાના છે. જેથી કરીને તમને બનાવવામાં કાંઈ પણ વાનગી બનાવી હોય તો સરળતા રહે. તો સૌથી પહેલું કામ માર્કેટમાંથી આપણે અનાજ અને કઠોળ લાવવાનું કરવાનું છે. એના પછી દાળિયા, સિંગદાણા, મમરા, પૌવા એવી વાનગી લઈ એવા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ભેગા કરવાના છે. જો શિંગદાણા અને દાળિયા આવશે તો એમાંથી ચટણી બની જશે, જે સૂકી ચટણી તમે બનાવીને રાખી શકો છો. પૌવા તમે સાફ કરીને રાખી દેશો તો પૌવાનો ઉપયોગ તમે વઘારેલા પૌવા બનાવવામાં પૌવાનો ચેવડો પણ બનાવી શકશો. જે પૌવા નાયલોન પૌવા લાવશો તો, અને સાદા પૌવા છે એ તમે જમણમાં કે સવારના બ્રેકફાસ્ટમાં પૌવા પણ બનાવી શકો છો. તો આ રીતે પૌવા અને મમરા પણ વઘારેલા તૈયાર થઈ શકે છે. તો આ બધી વસ્તુ પણ તમારે તમારા ઘરની જરૂરિયાત પ્રમાણે ભરી લેવાની છે. હવે અનાજ, કઠોળ, દાળ એ બધું ઘરમાં આવી ગયું. હવે એના પછી જે ટર્ન આવે છે એ છે લોટ કરવાનો, લોટ દળવાનો. એટલે લોટનો જે કાળ છે એ આ ચોમાસાની ઋતુમાં એટલે કે અત્યારના સંજોગોમાં 15 દિવસનો હોય છે. એટલે કે તમે 15 દિવસ સુધીમાં લોટ તમારો વપરાય જાય એ રીતનું તમારે લોટ દળાવવાનું હોય છે, અથવા તો ઘરે દળવાનું હોય છે, તમે જે રીતે કરતા હોય એ રીતે. તો સૌથી પહેલા તો ઘઉંનો લોટ તો આપણે દળાવતા જ હોઈએ છીએ. તો રોટલી માટે થાય છે ઝીણો લોટ. જાડો લોટ પણ જો તમે તમારા ઘરમાં ભાખરી છે ખવાતી હોય તો તમે જાડો લોટ પણ દળાવીને મૂકી શકો છો, અથવા બાટી બનતી હોય તો બાટી માટે પણ જાડો લોટ તમે દળાવી શકો છો. એની સાથે ચણાનો લોટ આવે છે. તો ચણાના લોટમાંથી ઘણા બધા નાસ્તા પણ બને છે, ફરસાણ એટલે ઘણી બધી બને છે, શાક પણ ઘણા બધા બને છે કે ઢોકળીનું શાક બને, એની સાથે બેસનનું શાક બને છે, બેસનના ગટ્ટા બને છે. આ બધા જ શાકનો તમે પર્યુષણમાં સારામાં સારો ઉપયોગ કરી શકો છો. એટલે ચણાના લોટનું પ્રમાણ થોડુંક, એટલે ચણાનો લોટ થોડો વધારે દળાવીને રાખવાનો છે. ચોખાનો લોટ તમે દળાવીને રાખી શકો છો. ચોખાના લોટમાંથી તમે ખીચું બનાવી શકો છો અને ચોખાના લોટની રોટલી બની શકે છે. આવી રીતે તમે અલગ અલગ ચોખાના લોટના થેપલા બને છે. તો આ રીતે તમે લોટ દળાવીને તૈયાર કરીને રાખી શકો છો. એના સિવાય હાંડવા ઢોકળાનો લોટ છે કે મુઠિયા, મુસમુસિયા, કચ્છી મુસમુસિયા જે મેં આ રસોડે બતાવેલા છે એનો તમે લોટ છે કે ભેડકુનો લોટ છે કે એ બધા લોટ પણ તમે દળાવીને તૈયાર કરીને રાખી શકો છો. જેથી જે વાનગી તમારે બનાવવી હોય, ઢોકળા બનાવવાના હોય કે હાંડવો બનાવવાનો હોય, ઇડલી અને ઢોસાનો પણ લોટ તમે તૈયાર કરીને રાખી શકો છો. અહીંયા જ મેં તમને બતાવેલું છે કે હાંડવા ઢોકળાનો લોટ કઈ રીતે તૈયાર થાય છે, ઇડલી ઢોસાનો લોટ કેવી રીતે તૈયાર થાય છે. તો આ બધા જ લોટ તમે અત્યારના તૈયાર કરીને રાખી દો તો એ તમને 15 દિવસ સુધી ચાલવાના છે. અને એના કારણે તમારા માટે જ્યારે રસોઈ બનાવવાની હશે ને ત્યારે બહુ બધા ઓપ્શન મળી રહેશે. ઘણીવાર આપણે એવું થતું હોય છે ને કે હવે શું બનાવવું, પર્યુષણમાં તો કાંઈ બને જ નહીં,
પણ એવું નથી હોતું. જો તમે આવી રીતે થોડું પ્રી પ્લાન કરશો ને તો પર્યુષણ તમારા એકદમ ઇઝીલી અને બધાને મજા આવે ને એવી રીતે પસાર થશે. નહીં તો ઘરનાઓને પણ એવું થશે કે નાના બાળકો હોય કે યંગસ્ટર્સ હોય ને એ લોકોને એવું થાય, ઓ પર્યુષણ આવ્યા, એક જાતનો અણગમો ઊભો થશે. અને આપણે પર્યુષણ માટે અણગમો ઊભો નથી કરવાનો, આપણે પ્રેમ ઊભો કરવાનો છે, કે ઓહો ઉત્સાહ ઊભો કરવાનો છે કે ના આપણા પર્વ પર્યુષણ આવ્યા છે, મહાપર્વ આવ્યો છે, તો આપણે એની ઉજવણી કઈ રીતે અને સરળતાથી અને સરળ રીતે કરી શકીએ. તો આ રીતે તમે કઠોળની તૈયારી કરી શકો છો, બધા લોટની તૈયારી કરી શકો છો. એના સિવાય મસાલા તમારા ઘરમાં જો મસાલા તમે ન હાજર હોય તો કોઈ પણ મસાલા તૈયાર કરવાના હોય, એટલે કે શેકેલા જીરાનો પાવડર છે તો તમે દહીંવડા બનાવો તો એમાં શેકેલા જીરાનો પાવડર છે, જીરાળું છે, તો આવી રીતે તમે જે મસાલા તૈયાર કરીને રાખશો તો એ પણ એના કારણે પણ તમને વાનગી બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે અને એટ એ ટાઈમે તમારે નહીં બનાવવું પડે. અને ખટાશ માટે આપણે ઘણીવાર એવું થાય કે ઘણા લોકો લીંબુ વાપરતા હોય છે પર્યુષણમાં અને ઘણા લોકો નથી વાપરતા હોતા, તો કોકમ છે, આમચૂર પાવડર છે, તો એવી સંચળ પાવડર છે, આ બધી જ વસ્તુ તમે લઈને રાખી શકો છો. આમચૂર પાવડરની તમે ચટણી બનાવી શકો છો, એ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે કે જો આમચૂર પાવડર તમે તૈયાર કરીને રાખ્યો હશે તો તમારે મીઠી ચટણી તમે દહીંવડા બનાવ્યા અને એમાં મીઠી ચટણી બનાવી હશે તો ઇન્સ્ટન્ટલી જે આમચૂર પાવડર છે એની સાથે ખાંડ અને મસાલો મિક્સ કરી અને તમે ઇન્સ્ટન્ટલી ચટણી બનાવી શકશો. એટલે આવી રીતે જો તમે થોડું પ્રીપ્લાન કરશો ને તો પર્યુષણ તમારે બહુ જ ઇઝીલી અને સરળતાથી પસાર થશે અને તમને એમાં ઉત્સાહ જળવાઈ રહેશે. આ બધી જ વાત તમારા પાસે પ્રી પ્રિપરેશનની થઈ કે તમારે કિચનમાં શું પ્રિપરેશન કરી લેવાની છે. નાસ્તા, હવે પછી વાળો આવે નાસ્તાનું. પછી નાસ્તા બનાવવામાં પણ એવું છે કે નાસ્તા ઘણી વખત આપણે એવું થાય કે બહુ બધા નાસ્તા બનાવી નાખીએ તો એમાં પણ એવું થાય કે ઘણા બધા નાસ્તા ભેગા થઈ જાય ને એટલે પછી એ નાસ્તા પ્રત્યે આપણે અભાવ આવી જતો હોય છે. નાસ્તા જ્યારે પણ બનાવો ત્યારે પણ એવી રીતે ધારો કે તમે સેવ કે ગાંઠિયા કે લકડિયા કે એવી રીતે જે બનાવતા હો તો એ મમરા સાથે તમે સેવ ખાઈ શકો, પછી તીખા ગાંઠિયા બનાવી શકો છો, એની સાથે તમે ફરસી પૂરી બનાવી શકો છો, અને પાપડી છે કે ગાંઠિયા છે કે એવી વાનગી પણ બનાવી શકો છો. કે વણવાની તમે એક કે બે વસ્તુ બનાવો કે જેમાં તમે થેપલા બનાવો, એટલે કે કડક થેપલા બનાવો, દાબેલા મસ્ત મજાના એવા થેપલા બનાવો તો એ પણ બહુ જ સરસ બને છે. અને એની સાથે ફરસી પૂરી છે, બાજરીના વડા છે, કડક જે વડા આવે છે એ વડા બનાવી શકાય છે. તો આવી ફરસાણ તમે થોડી વેરાયટી માટે તમે પસંદ કરશો ને, એટલે કે સેવ બનાવી, બાજરીના વડા બનાવ્યા, પૂરી બનાવી અને ગાંઠિયા બનાવ્યા, આ 4 વસ્તુ જો તમે બનાવશો તો પછી એનાથી વધારે ક્યાંય જરૂર નહીં પડે, કારણ કે બધાને પસંદ આવે એવી વસ્તુ તૈયાર થઈ જાય છે. બાળકોને પૂરી અને વડા ભાવતા હોય છે, વડીલ છે એ લોકોને ગાંઠિયા ભાવતા હોય છે, સેવ છે એ બધાને પસંદ આવે છે કે ભાઈ મમરા સાથે પણ તમે ખાઈ શકો. કોઈ વાનગી બનાવી હોય તો ઉપર છાંટવા માટે પણ તમે પૌવા બનાવ્યા હોય તો ઉપર સેવ છાંટીને પણ તમે ખાઈ શકો છો. અને એ જે દરેક તમે જે ફરસાણ બનાવો ને એની ક્વોન્ટિટી બહુ વધારે નહીં બનાવવાની, કારણ કે જો બહુ વધારે બનાવશો ને તો પર્યુષણ પછી પણ એ વસ્તુ ચાલશે તો તમને નહીં ગમે. એટલે એ બધા જની ક્વોન્ટિટી થોડી થોડી બનાવવાની તો તમને પણ ઇઝી પડશે અને વેરાયટી પણ મળી રહેશે. અને આવી જ રીતે મીઠાઈ પણ મોહનથાળ છે, મોહનથાળ જ્યારે પણ બનાવો ત્યારે થોડું કડક ચાસણીવાળો બનાવવાનો તો મોહનથાળ લાંબો ટાઈમ સુધી ટકી શકે છે. એ રીતે લાડુ છે, આવી રીતે તમારા ઘરમાં જે મીઠાઈ ખવાતી હોય, મૈસૂબ છે, એ તમે બનાવી શકો છો અને એ બનાવી અને તમે એને સ્ટોર કરી શકો છો. એની સાથે મગજના લાડવા એટલે કે મગદિયા અને ચૂરમાના લાડુ, આ બંને લાડુ તો દેરાસરમાંથી આવે અથવા તો ઘરે બને જ. અને આ જે લાડુ છે એ લાડુ તમે 8 દિવસ માટે ખાતા જ હો છો. હા, હું આપવાની જ છું તમને મગજના લાડુની રીત, તો તમે બનાવી જ શકવાના છો અને બહુ જ ઇઝીલી ઘરે બની જાય છે. તો આવી જ રીતે તમે મગજના લાડુની રીત છે જ તમારી પાસે. તો બસ આવી રીતે તમે જો નાનું પ્લાનિંગ કરશો ને તો પર્યુષણ મહાપર્વ જે છે બહુ જ સરળ રીતે અને ઉત્સાહભેર પસાર થશે અને તમને એક નવો ઉત્સાહ આવશે કે વાહ, હું બધું જ કરી શકું છું અને ઘરનાને પણ બધું કરાવડાવી શકું છું. એની સાથે તમે બીજું એક ખાસ કામ
કરવાનું છે કે જે 4 દિવસ પહેલા ફેમિલી મેમ્બર્સ બધાને બેસાડી અને મેન્યુ પ્લાનિંગ કરી લેવાનું છે. આ ખૂબ જ અગત્યનું કામ છે. એ તમારા માટે તો સરળ થશે જ, પણ એની સાથે સાથે ઘરના બધાને એક સંતોષ આપશે કે ચલો મારી ભાવતી પણ વાનગી છે, બાળકોને ગમતી, બાળકોને એમ થશે કે મને ગમતી પણ વાનગી છે, અને વડીલોને એમ થશે મને ગમતી પણ વાનગી છે, અને તમારા માટે પણ એટલું ઈઝી થઈ જશે ને કે 2 કે 3 વાનગી રોજ રોજ તમારે બનાવવી નહીં પડે. એક જ વાનગીમાં આખું ઘર સરસ રીતે જમી લેશે. તો આ રીતે તમે મેન્યુ પ્લાનિંગ કરી શકો છો. અને બસ આટલી નાની નાની વાતનું ધ્યાન રાખશો ને તો આ વખતે તમે પર્યુષણ મહાપર્વને ખૂબ સરસ રીતે ઉજવણી કરી શકશો. અને આ મહાપર્વ કે આ 8 દિવસ ફક્ત ને ફક્ત વર્ષમાં એક જ વખત આવે છે. એટલે આપણે એવું થાય કે ક્યાંય આપણે કોઈ વસ્તુ ચૂકી ન જઈએ. એટલે આપણું સમગ્ર ધ્યાન દેરાસરમાં અને ઉપાશ્રયમાં હોય, અને છતાં પણ કિચન તો આપણે એટલું જ સંભાળવું પડે, અને ઘરના બધાની ધ્યાન પણ રાખવી પડતી હોય છે. એટલે જો તમે આવું પ્લાનિંગ કરશો તો તમારા માટે એકદમ બેસ્ટ થઈ જશે. અને આ વખતે એટલા સરસ તમે આરાધના કરી શકશો ને કે તમને એમ થશે કે બસ હવે આ દર વર્ષે મારે આ જ રીતે પ્લાનિંગ કરવું છે. તો બસ બધા જ સરસ રીતે આરાધનામાં જોડાઓ અને તમારા આત્માને એક અલગ જ પરમાત્મા મિલન પાસે આગળ લઈ જાઓ, એવી જ મારી પ્રભુને પ્રાર્થના. અને આગળ વધતા રહો. આવી જ નવી જાણકારીઓ સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી બાય બાય.